आज दशा माता के विसर्जन का दिन है। तब वडोदरा के वार्ड नंबर 13 के कार्यालय में एक अनूठी पहल की गई है। दरअसल वार्ड नंबर 13 के कार्यालय में कृत्रिम तालाब बनवाया गया है, जहां पर 2 से लेकर 2.5 फीट तक की दशा माता की जो प्रतिमाएं हैं उनका विसर्जन किया जा सकता है। वडोदरा के मेयर गीताबेन मकवाणा के साथ वार्ड नंबर 13 के काउंसिलर नीति पटेल, गोपाल भाई गोहिल और शैलेंद्र सिंह ठाकुर की ओर से ये नया विजन पेश किया गया था, जिसके तहत वार्ड नंबर 13 के कार्यालय में कृत्रिम तालाब बनकर तैयार करवा दिया गया है। यहाँ पर हर तरीके की व्यवस्था करवाई गई है, जिससे कि 2 से लेकर 2.5 फीट तक की प्रतिमाओं का विसर्जन जो है यहाँ पर आसानी से हो पाए। तो वहीं पुलिस का कड़ा बंदोबस्त भी यहाँ पर तैनात रहने वाला है। ऐसे में वडोदरा महानगर पालिका और पुलिस विभाग के सहयोग से वार्ड नंबर 13 के कार्यालय पर दशा माता की प्रतिमा के विसर्जन के लिए कृत्रिम तालाब बनकर तैयार है। नमस्कार, હું વોર્ડ નંબર 13 કાઉન્સિલર નિધિ પટેલ, મારા સાથી કાઉન્સિલર ગોપાલભાઈ ગોહિલ અને અમારા બીજા જે સાથી કાઉન્સિલર છે શૈલેન્દ્રસિંહ ઠાકોર અને આપણા મેયરશ્રીના હસ્તે આજે એક વિઝન પ્રસ્તુત કરવામાં આવ્યું છે। ઘણા ટાઈમથી આપણે ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોન આ ચારેય ઝોનમાંથી આપણા જ ઝોનમાં જે આપણા વોર્ડમાં છે એ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કશે જ અત્યાર સુધી કરવામાં નહોતી આવી, કેમ કે કશે ને કશે જે ગીચ વિસ્તાર જે છે એ વિસ્તારના લીધે આપણાને પ્રોપર એરિયા નથી એલોટ થઈ શકતો। એટલે આ વિઝન પ્રોપર અહીંયા વોર્ડ નંબર 13 વહીવટી વોર્ડ નંબર 13ના આ જ વોલ કમ્પાઉન્ડમાં આવી રીતે આયોજન કરવામાં આવ્યું, જ્યાં 2 થી 2.5 ફૂટ જેટલી બી મૂર્તિ છે જે આપણે ઘરમાં જે રાખીએ છીએ એ મૂર્તિને અહીંયા કદાચ 500 થી 700 મૂર્તિઓથી બી વધારે અહીંયા વિસર્જન થઈ શકે એવી આ યોજના રાખવામાં આવ્યું છે। અને આ બહુ જ સારું એક ઇનિશિયેટિવ છે વિથ ધ ટીમ ઓફકોર્સ વીએમસી। અને અગર આ જેટલા બી આપણા વીએમસી ટીમના અને જે આપણા પોલીસ ઓફિસર્સ છે એ લોકોના આયોજન અગર આવી રીતે ના થાત તો કદાચ આ બહુ જ ડિફિકલ્ટ હતું આ કરવું। આ ઇનિશિયેટ આ વખતે કર્યું છે, હોપફુલી આ સક્સેસફુલ જાય એટલે આપણે દર વર્ષે જેટલા બી આપણા ભક્તજનો છે જે લોકોને બહુ જ દૂર જવું પડે છે તો એ લોકોને નહીં જવું પડે અને અહીંયા જ બહુ જ સારી રીતે એવી વ્યવસ્થા કરી છે કે લોકો અહીંયા વિસર્જન માણી શકશે। વડોદરા શહેર ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ જે દશામા વ્રત છે એ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવતું હોય છે અને વડોદરામાં ખૂબ જ ઉલ્લાસથી આ પર્વનું આયોજન કરવામાં આવે છે અને લોકો ખૂબ જ શ્રદ્ધાથી આ પર્વનું આયોજન કરી અને માતાજીની શ્રદ્ધા ભક્તિ કરતા હોય છે। આજે જે અમાસની નાઇટ છે એટલે કે અમાસ શરૂ થશે 12 વાગ્યા પછી, તો એનું વિસર્જન રાખવામાં આવતું હોય છે। શહેરમાં વિવિધ જગ્યાએ કુંડ બનાવી અને એનું વિસર્જન રાખવામાં આવેલું છે। મેયરશ્રીની આગેવાનીમાં કે વોર્ડ નંબર જે 13 છે એની ઓફિસ પાસે એક નાની મૂર્તિઓ જે 3 ફૂટની છે ત્યાં સુધીનું વિસર્જન થઈ જાય એના માટે એક અલગથી આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા એક કુંડ જે છે એ બનાવવામાં આવેલો છે અને જે આજુબાજુની જે પણ 3 ફૂટથી નાની મૂર્તિઓ છે તેનું અહીંયા વિસર્જન કરવામાં આવેલું છે। તો એની સંપૂર્ણ તૈયારીઓ અત્યારે ચાલુ રહી છે અને જે કંઈ પ્રમાણે અમારા પોલીસ વિભાગ તરફથી જે બંદોબસ્ત રાખવામાં આવવાનો છે એ અહીંયા જે પણ જગ્યાએ કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે એ રીતે વ્યવસ્થા કરી દેવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।